નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 4, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આજનો ટોપિક છે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક, કે એની અંદર આપણે બંધ લંબાઈ, અણુની સ્થાયીતા, બંધ ક્રમાંક કઈ રીતે શોધવાનો, બંધ લંબાઈ કોને કહેવાય છે, એનો ચુંબકીય સ્વભાવ કેવો છે, રાઈટ, અને બંધ ક્રમાંક એટલે શું અને તેનું મહત્વ, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે એની અંદર બીજા ટોપિકની અંદર કેટલાક સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુઓની અંદર એનું બંધન કેવું છે એ જોવાનું છે, એટલે કે એના આરેખ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક. તો એ પહેલાં આપણે આગળના લેક્ચરની અંદર આપણે જે આણ્વીય કક્ષકવાદ થિયરી છે, તો આણ્વીય કક્ષકવાદ થિયરીની અંદર આપણે આણ્વીય કક્ષકોની રચના એટલે કે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ વિશેનો અભ્યાસ કરેલો. ત્યારબાદ પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરતો, આણ્વીય કક્ષકોના પ્રકાર, તો 4 પ્રકાર: સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર. ત્યારબાદ આપણે આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર આલેખ વિશેનો અભ્યાસ કરેલો છે. હવે આ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક વિશેનો અભ્યાસ કરીશું. તો જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને શું કહેવાય છે? અણુની ઇલેક્ટ્રોનીય રચના કહેવામાં આવે છે. અને અણુની ઇલેક્ટ્રોન રચના પરથી આપણે અણુ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. ધારો કે એની સ્થાયીતા વિશે, તો અણુ કેટલો સ્થાયી છે, કે કઈ રીતે આપણને ખ્યાલ આવશે એ જોઈએ. સ્થાયી છે કે અસ્થાયી છે. તો જો NB એટલે શું થશે? તો કે બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને NA એટલે શું થશે? તો કે બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ. તો અણુની સ્થાયીતા આપણે કઈ રીતે શોધી શકીશું? તો કે જો બંધકારક NB એટલે કે બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં કેવી હોય? વધારે હોય. તો અણુ કેવો હોય? સ્થાયી હોય. એટલે કે બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ અણુ કેવો હોય? સ્થાયી હોય. અને જો બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં કેવી ઓછી હોય તો કેવો હોય? અસ્થાયી હોય. ઇન શોર્ટ, કે બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હોય બંધ પ્રતિકારક કરતાં, તો એ અણુ કેવો હશે? સ્થાયી હશે. એટલે આપણે કહી શકીએ NB ગ્રેટર ધેન NA કહી શકીએ, તો એ સ્થાયી અણુ થશે. ત્યારબાદ જો બંધકારક કક્ષકમાં કેવો હોય? અસ્થાયી હોય, માટે આપણે NB લેસ ધેન NA કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ કે જો વધારે બંધકારક કક્ષક ભરાયેલી હોય અને તેથી બંધન અસર વધારે પ્રબળ હોય છે અને સ્થાયી અણુ પરિણમતો હોય છે. ત્યારબાદ સેકન્ડ નંબર છે, એની અંદર શું હોય છે કે બંધ પ્રતિકારક કક્ષકોની અસર કેવી? વધારે પ્રબળ હોય અને અણુ તેથી કેવો હોય છે? અસ્થાયી જોવા મળે છે. બંધ પ્રતિકારક કક્ષકની અસર અહીંયા વધારે હોય, કારણ કે આની કેવી છે? બંધકારકની ઓછી છે, તો આની વધારે હોય, રાઈટ. અહીંયા આની વધારે છે તો અહીંયા આની ઓછી છે. તો આપણે એવું પણ કહી શકીએ કે અહીંયા જે બંધકારક છે કક્ષક અને એના અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એની સંખ્યા જો વધારે હોય તો અણુ સ્થાયી છે, રાઈટ. અને જો અહીંયા કેવી સંખ્યા છે ઇલેક્ટ્રોનની બંધકારક કક્ષકની અંદર? તો કે ઓછી છે, માટે એ કેવો છે? અસ્થાયી છે. ત્યારબાદ આપણે વાત કરીએ બંધ ક્રમાંકની. તો બંધ ક્રમાંક કોને કહેવાશે? તો કે બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધાને શું કહેવાય છે? બંધ ક્રમાંક કહેવામાં આવે છે. બોન્ડ ઓર્ડર તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો બંધ ક્રમાંક શોધવા માટેનું સૂત્ર શું આવશે? તો કે બંધ ક્રમાંક બરાબર 1/, NB - NA. NB એટલે કે બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને NA એટલે બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ સૂત્ર ઉપરથી આપણે બંધ ક્રમાંક પણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ અણુની સ્થાયીતા માટે આપણે જે ચર્ચા કરેલી છે એમાં જો NB ગ્રેટર ધેન NA હોય, એટલે કે જે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય બંધ પ્રતિકારક કરતાં, એટલે આપણને શું મળશે? ધન બંધ ક્રમાંક મળશે, એટલે કે એનો અર્થ અણુ સ્થાયી છે. હવે એવી જ રીતના જો NB ની સંખ્યા ઓછી હોય, કોના કરતાં?
એન એ કરતાં બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં તો આપણને બંધ ક્રમાંક કેવો મળશે? ઋણ બંધ ક્રમાંક મળશે અને અણુ કેવો હશે? અસ્થાયી હશે. આ ઉપરાંત બંને ઇક્વલ હોય, બંને સમાન હોય તો તફાવત આપણને કેવો મળે? શૂન્ય મળે. તો બંધ ક્રમાંક એનો કેવો થાય? શૂન્ય થાય, કે જેનો અર્થ પણ શું થાય? કે અણુ. ત્યારબાદ આ બંધનો સ્વભાવ એટલે કે સંકલિત બંધ ક્રમાંકના મૂલ્યો જો આપણે 1, 2 અને 3 હોય, રાઈટ, તો આપણને એ બંને પરમાણુ વચ્ચે શું હોય? એકલ બંધ હોય અથવા દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ હોય. ત્યારબાદ બંધ લંબાઈ જોઈએ તો બે પરમાણુ વચ્ચે એમનો અણુમાંનો બંધ ક્રમાંક, બંધ લંબાઈનો આશ્રય માપ લઈ શકાય. કારણ કે જેમ આપણે આગળ વાત વધે એમ બંધ લંબાઈમાં શું થાય છે? ઘટાડો થશે અને એની ઉર્જામાં પણ શું થાય? વધારો. બંધ લંબાઈ વધશે એમ એની ઉર્જામાં વધારો થાય, બંધ વિયોજન ઉર્જામાં. એક બંધને તોડવું મુશ્કેલ છે કે બે બંધને તોડવા મુશ્કેલ છે? તો કે બે બંધને એટલે તોડવા મુશ્કેલ છે, રાઈટ. ત્યારબાદ એનો ચુંબકીય સ્વભાવ એટલે કે જો અણુમાંની બધી જ આણ્વીય કક્ષકો છે એ બધી જ કક્ષકોની અંદર 2 ઇલેક્ટ્રોન હોય એટલે કે દ્વિભરાયેલ હોય તો એ પદાર્થ કેવો હોય? પ્રતિચુંબકીય હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષિત થશે. જો એક કરતાં વધારે આણ્વીય કક્ષક છે એકાકી ભરાયેલી હોય કે કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય તો એ કેવો ગુણધર્મ ધરાવે છે? તો કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે O2 અણુ. હવે આપણે એને 1 by 1 સમજવાના છે. એના આરેખ પરથી અથવા તો એને જે ચિતાર કહેવાય છે, મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ, તો આપણે જે હાઇડ્રોજનથી નિયોન સુધીના પરમાણુ ક્રમાંક 1 થી પરમાણુ ક્રમાંક 10 સુધીના જે તત્વો છે એના આપણે આરેખ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે બંધ ક્રમાંક કેટલો છે, એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના કેટલી છે, એ અણુ છે એ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે, રાઈટ. તો એવી જ રીતના આપણે સમકેન્દ્રીય અણુ આપેલા હોય તો પણ આપણને મળી શકીએ. વિષમ કેન્દ્રીય એટલે કે બે અલગ અલગ પરમાણુ આપેલા હોય, દાખલા તરીકે HCl, રાઈટ. તો એવી જ રીતના સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય બંનેની અંદર આપણે એનો આરેખ પણ દોરી શકીએ છીએ, એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણ અને બંધ ક્રમાંક પણ આપણે શોધી શકીએ છીએ. તો આપણે સ્ટાર્ટ કરીશું હાઇડ્રોજન અણુથી. કેટલાક સમકેન્દ્રીય દ્વિપરમાણુ અણુમાં બંધન કે જેની અંદર આપણે સૌપ્રથમ લઈએ હાઇડ્રોજન. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે અને એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 1s1 ઇલેક્ટ્રોન રચના થશે, રાઈટ. તો અહીંયા આ તમને ડાયરેક્ટ આપી દીધેલું છે ટેક્સ્ટ બુકની અંદર. અહીંયા આપણે કઈ રીતે એની જે આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવે છે અણુની તો એ અહીંયા આપણે દર્શાવેલી છે. તો H2 અણુનો ઉર્જા સ્તર આરેખ આને આરેખ કહેવાશે અથવા તો એને ચિતાર પણ કહેવાય. ત્યારબાદ એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણ અને એનો બંધ ક્રમાંક શોધવાનો છે આપણે. તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ તો બંને પરમાણ્વીય કક્ષકો છે. હવે આ બે પરમાણ્વીય કક્ષકો ભેગી મળી અને શું બનાવે છે? આણ્વીય કક્ષક બનાવે છે. તો હાઇડ્રોજનની સૌપ્રથમ તો આપણને ખબર પડવી જોઈએ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો કે 1s1 આવશે, રાઈટ. તો કઈ રીતે આપણે ચિતાર દોરવાના જોઈએ અહીંયા? દાખલા તરીકે આ હાઇડ્રોજનની શું છે? પરમાણ્વીય કક્ષક છે, રાઈટ. આ આવશે H2 અણુની આણ્વીય કક્ષક થશે, રાઈટ. શોર્ટમાં લખેલું છે અને અહીંયા હાઇડ્રોજનની શું થશે? આ પરમાણ્વીય કક્ષક આવશે, એટોમિક ઓર્બિટલ, અને આ મોલેક્યુલર ઓર્બિટલ થશે. હવે આપણે જોઈએ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે એટલે કે આ 1s1 અને આ પણ બંને હાઇડ્રોજન પરમાણુ છે તો એની 1s1 આ કઈ કક્ષક છે? 1s કક્ષક છે, રાઈટ. હવે જેટલા પરમાણ્વીય કક્ષકો છે, રાઈટ, એટલા જ આપણને શું મળશે? એટલી જ આપણને આણ્વીય કક્ષક મળશે. તો અહીંયા કેટલી પરમાણ્વીય કક્ષક છે? તો કે 2 છે. આ બાજુ 1s અને એક આ બાજુ ડાબી બાજુ અને એક જમણી બાજુ, બંને બાજુ એક 1s કક્ષકો છે. આપણે જે આણ્વીય કક્ષકવાદનો અભ્યાસ કરેલો એમાં આપણે શીખી ગયા છીએ કે શું નિયમ હતો એનો, કે જ્યારે બે પરમાણ્વીય કક્ષકો સંયોજાય ત્યારે આપણને બે આણ્વીય કક્ષકો મળે છે. એક બંધકારક મળશે અને બીજી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક મળશે. જો આપણે ત્રણ પરમાણ્વીય કક્ષકો બંને બાજુ 3 એટલે ટોટલ 6 પરમાણ્વીય કક્ષકો હોય સંયોજાય ત્યારે આપણને ટોટલ 12 આણ્વીય કક્ષક મળે એવું પણ બને. જો 3 આણ્વીય કક્ષકો છે, 3 આ બાજુ ડાબી બાજુ 3 જમણી બાજુ, તો ટોટલ 6 એ રીતે. તો 6 પરમાણ્વીય કક્ષકો સંયોજાય તો આપણને ટોટલ 12 આણ્વીય કક્ષકો મળે છે. તો અહીંયા આપણી પાસે 2 પરમાણ્વીય કક્ષકો છે, રાઈટ. તો આપણને આણ્વીય કક્ષક પણ કેટલી મળશે? તો કે આપણને આણ્વીય કક્ષક પણ 2 મળશે, રાઈટ. તો આ રીતે આપણને આણ્વીય કક્ષક છે એ પણ આપણને કેટલી મળશે? 2. આ 1 અને આ 2. તો આપણને 2 આણ્વીય કક્ષક મળી ગઈ. હવે આ જે નીચેની આણ્વીય કક્ષક છે એ કઈ થશે? તો કે આ સિગ્મા 1s થશે.
અને ઉપરની જે છે એ કેવી થશે સિગ્મા સ્ટાર 1s, અથવા તો અહીંયા NB લખીએ તો બોન્ડિંગ એટલે કે બંધકારક થશે. નીચેની છે એ કેવી હોય છે બંધકારક છે, અને ઉપરની છે એ કેવી છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે. હવે 1s હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, તો 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે એક જ ઇલેક્ટ્રોન છે, તો બંનેમાં એક એક ઇલેક્ટ્રોન થશે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા છે 2 ઇલેક્ટ્રોન છે. તો આવું ભાવ પોલી અને હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ આ રીતે ગોઠવણી પામશે, 1 અને આ 2, રાઈટ, કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર પહેલા ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે જે બંધ પ્રતિકારક કક્ષક છે એની ઉર્જા કેવી છે ઓછી છે, કોના કરતાં બંધ પ્રતિકારક કરતાં બંધકારકની ઉર્જા ઓછી હોય છે. એટલે માટે બંને ઇલેક્ટ્રોન આમાં દાખલ થશે, એક ઇલેક્ટ્રોન આમાં અને એક ઇલેક્ટ્રોન ઉપરનામાં, એવી રીતના દાખલ થશે નહીં, કારણ કે આ કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઉપરની આણ્વીય કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતો હોય છે. તો ટોટલ 2 ઇલેક્ટ્રોન છે, તો આપણને અહીંયા 2 મળી ગયા, 2 દાખલ કરી દીધા ઇલેક્ટ્રોન. હવે તો આ આપણો ચિતાર કમ્પ્લીટ થઈ ગયો. હવે એના ઉપરથી આપણે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીએ. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના બરાબર આપણે શું લખીશું, આપણી કે થશે તો કે સિગ્મા 1s જ થશે. સિગ્મા આપણે એને આ રીતે લખી શકીએ, આણ્વીય ઇલેક્ટ્રોન રચના એમ હેડિંગ આપી અને સિગ્મા 1s2 લખીએ. શા માટે 2 તો કે કેટલા ઇલેક્ટ્રોન છે આની અંદર 2 ઇલેક્ટ્રોન છે, માટે આપણે 2 લખી શકીએ. તો આપણે એની આણ્વીય રચના થઈ ગઈ. હવે આપણે એનો બંધ ક્રમાંક શોધવો છે. ક્રમાંક માટેનું સૂત્ર શું છે તો કે બંધ ક્રમાંક માટેનું સૂત્ર આપણને મળશે 1/2 1/2 કૌંસમાં NB માઇનસ NA. NB એટલે કે બંધકારક આણ્વીય કક્ષકોના ઇલેક્ટ્રોન ઓછા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન. તો બંધકારક આણ્વીય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1/2, તો અહીંયા આપણે દર્શાવીએ તો જોઈએ આપણે અહીંયા એનું સૂત્ર 1/2 કૌંસમાં NB માઇનસ NA. NB એટલે બંધ પ્રતિકારક, તો આ બંધ પ્રતિકારકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન છે ઓછા. પછી બંધકારકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, બંધ પ્રતિકારકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે આમાં એક ઇલેક્ટ્રોન નથી, માટે 0 કૌંસ પૂરો. હવે આનો કરીએ કેલ્ક્યુલેશન તો શું આવશે 1/2 કૌંસમાં 2 આવશે, કારણ કે 2 - 0 છે. હવે અહીંયા શું થશે આપણને કે 2 તો નીકળી જશે, એટલે એનો બંધ ક્રમાંક આપણને કેટલો મળશે 1 મળશે. તો બંધ ક્રમાંક 1 મળ્યો તો આપણે કહી શકીએ કે બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે શું હશે સિંગલ બોન્ડેડ છે, એકલ બંધથી જોડાયેલા છે, રાઈટ. હવે આપણે એના ચુંબકીય ગુણની વાત કરીએ. તો ચુંબકીય ગુણ, જો આની અંદર આપણને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે નથી દેખાતા, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, માટે આપણને આ યુગ્મિત ઇલેક્ટ્રોન જ જોવા મળે છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. અયુગ્મિત એટલે કે ધારો કે આની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો એ અયુગ્મિત થઈ જાય, પણ આપણી પાસે આની અંદર આ એક ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત, એક ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, પણ આપણી પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન જ છે, માટે જે H2 અણુ છે એનો ચુંબકીય ગુણધર્મ કેવો આવશે પ્રતિચુંબકીય. હવે સેમ આ જ રીતે આપણે એ હિલિયમનો જે પરમાણુ ક્રમાંક 2 છે, તો હિલિયમનો પણ આપણે આ રીતે એનો આરેખ દોરી શકીશું. હિલિયમ માટે પણ સેમ આટલું જ રહેશે, કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે તો કે 1s2 છે, રાઈટ. તો હિલિયમની 1s2, તો ચિતાર આગળ દોરેલો સેમ એ જ રીતે દોરવાનો આવશે. તો 1s2 છે, S કક્ષકમાં કેટલા 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન, તો બંને બાજુ 2 ઇલેક્ટ્રોન આવશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 4 ઇલેક્ટ્રોન, તો 1 2 3 4 આ રીતે ભરશે. 1 2 અહીંયા નહીં, 3 4 એ રીતે નહીં, 1 2 3 નીચેની કક્ષક ભરાઈ જશે પછી જ ઉપરની કક્ષકમાં જશે, રાઈટ. હવે આના ઉપરથી આપણે આણ્વીય રચના ઇલેક્ટ્રોન રચના લખી શકીએ હિલિયમની. તો શું થશે આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો કે સિગ્મા 1s2, પછી આવશે આની અંદર પણ છે તો કે સિગ્મા સ્ટાર 1s2, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે, રાઈટ. હવે પરમાણુ કક્ષકમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા, તો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા, ઓકે. હવે આપણે બંધ ક્રમાંક શોધીએ. તો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં NB માઇનસ NA. તો 1/2 ઇઝ ઇક્વલ ટુ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 2, આ બંધકારક, તો 2 માઇનસ પછી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન 2 છે, તો 2 - 2 એટલે 0. તો અહીંયા આપણને 0/2 એટલે 0 જ મળશે, કારણ કે બંધ ક્રમાંક એનો 0 છે, તો H2 અણુ છે એ શક્ય નથી. પણ એના ચુંબકીય ગુણધર્મ કેવો જોવા મળશે પ્રતિચુંબકીય જોવા મળે, કારણ કે અહીંયા એકય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ લિથિયમ અને બેરિલિયમ વિશે. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 3 છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે તો કે 1s2 2s1 આવશે. હવે આમાં જો 2 કક્ષક આવી, 1s કક્ષક આવી અને 2s કક્ષક પણ આવી છે, રાઈટ. તો આપણે આ રીતે એક 1s કક્ષક અને એક 2s કક્ષક દોરવી પડશે, રાઈટ. તો જો S કક્ષક છે એને કોઈ ડિજનરેટ કક્ષકો નથી,
તો એટલા માટે આપણે અહીંયા આ એક જ દર્શાવેલી છે. હવે આગળ આવશે જે અમુકની ઇલેક્ટ્રોન રચના પી કક્ષકમાં અહીં આપેલી હશે. ધારો કે હવે નિયોન છે તો નિયોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 છે. તો આગળ આપણે આની ઉપર શું દોરવું પડશે? પી કક્ષક પણ દોરવી પડશે. પીની 3 ડિજનરેટ કક્ષકો છે એટલે આપણે અહીંયા 3 આ રીતે રાઉન્ડ કરવા પડશે. સમજાય છે? ઓકે. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, 1s2, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 થશે. તો આપણે 2s કક્ષક આવી એટલે આપણે આ રીતે ફરી દોરી શકીશું એનો આરેખ, રાઈટ. તો સેમ એ જ રીતે હવે પરમાણિક કક્ષક કેટલી છે? અહીંયા 1s ની 2 છે તો એને આણ્વીય કક્ષક પણ કેવી થવી જોઈએ? 2 થવી જોઈએ. ઓકે, તો અહીંયા 2 મળી ગઈ. એવી જ રીતના 2s ની પરમાણિક કક્ષક કેટલી છે? 2 છે તો એને આણ્વીય કક્ષક પણ 2 થવી જોઈએ. તો હવે એક સિગ્મા 1s બનશે, બંધ પ્રતિકારક બનશે, એક બંધકારક કક્ષક આણ્વીય કક્ષક બનશે, એક બંધ પ્રતિકારક બનશે. તો સિગ્મા 1s, અહીંયા સિગ્મા સ્ટાર 1s, આ 2s કક્ષક છે તો અહીંયા સિગ્મા 2s ની ઉપર આવશે સિગ્મા સ્ટાર 2s આણ્વીય કક્ષક. હવે 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2s ની અંદર 1 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આ રીતે આપણે ગોઠવી દીધા. હવે બંને બાજુ છે એ જ આવશે. 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં 1 ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? બંને પરમાણુ કક્ષકના, તો કે આના 2 અને આના 2, ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા. તો આણ્વીય કક્ષકમાં પણ કેટલા થવા જોઈએ? 4. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા, રાઈટ. તો આવી રીતના 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ત્યારબાદ 2s કક્ષક છે, તો 2s કક્ષકની અંદર ટોટલ 2 ઇલેક્ટ્રોન છે. કમ્પ્લીટ થઈ ગયો. ત્યારબાદ એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો એને આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, ત્યારબાદ આવશે સિગ્મા 2s2. 2 આપણે કેમ લખીએ છીએ? કારણ કે આમાં જો 2 ઇલેક્ટ્રોન રહેલા છે એટલા માટે. ત્યારબાદ આપણે પૂછીએ બંધ ક્રમાંક શોધીએ. તો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં NB માઇનસ NA. તો 1/2 કૌંસમાં બંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલા આવશે? આ સિગ્મા 1s ના 2, પછી આ સિગ્મા 2s ના 2, એટલે 2 ને 2 કેટલા થયા? 4, માઇનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બંધ પ્રતિકારકમાં આ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા તો છે નહીં, રાઈટ. એટલે માટે -2. હવે આપણે કેલ્ક્યુલેશન કરીશું એટલે અહીંયા 4 માંથી 2 જશે એટલે 2, એટલે 2 ડિવાઈડ બાય 2 એટલે આપણને 1 મળશે. તો લિથિયમ વચ્ચે શું હોય છે? એકલ બંધથી જોડાયેલો હોય છે. હવે આના ચુંબકીય ગુણની વાત કરીએ તો આપણે આની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાતો નથી. જો આ પણ યુગ્મિત છે, આ પણ યુગ્મિત છે અને આ ઇલેક્ટ્રોન આ કક્ષકની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન છે, રાઈટ. માટે આ ચુંબકીય ગુણ લિથિયમનો કેવો થશે? તો કે પ્રતિચુંબકીય. ત્યારબાદ આપણે બેરિલિયમનો જોઈએ તો સેમ એ જ રીતે બેરિલિયમનો આવશે. તો બેરિલિયમ 4 પરમાણુ ક્રમાંક છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. જે તમને હાઇડ્રોજનનું જે રીતે આરેખ દોરીને બતાવેલો એ જ રીતે આપણે આરેખ દોરવાના હોય છે. તો બેરિલિયમનો તો 1s2 2s2 એની ઇલેક્ટ્રોન રચના આવશે. તો કક્ષક બંને પરમાણુ કક્ષકોના સંમિશ્રણથી શું બનશે? આણ્વીય કક્ષક બનશે. અને બંને પરમાણુમાં જેટલી કક્ષકો સંયોજાશે એટલી જ આણ્વીય કક્ષકો બનતી હોય છે. તો અહીંયા 2 પરમાણુ છે તો આણ્વીય કક્ષક પણ 2. સેમ એ જ વસ્તુ અહીંયા. તો 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, રાઈટ. બાજુ એ જ આવશે. હવે 1s માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 4. તો 1 2 3 4. હવે 2s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ 4 કક્ષક, 2 અહીંયા અને 2 અહીંયા, ટોટલ 4 ઇલેક્ટ્રોન, 3 અને 4 એ રીતે આવશે. હવે આપણે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીએ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. તો આ રીતે એની શું થશે? આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ એના બંધ ક્રમાંકની વાત કરીએ તો 1/2 કૌંસમાં NB માઇનસ NA. હવે NB અને NA એટલે શું? એ હવે હું બોલતી નથી કારણ કે NB એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને NA એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા થાય છે. તો બંધ NB આમાં કેટલા છે? તો કે 2 અને 2 4, રાઈટ. તો અહીંયા 4 માઇનસ NA એટલે બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આમાં 2 અને આમાં પણ 2 છે એટલે -4. ઓકે, તો 4 માંથી 4 છે એટલે 0. તો 0 ડિવાઈડ બાય 2 એટલે 0 જ મળશે, રાઈટ. તો જે Be2 અણુ છે એ પણ શક્ય નથી. તો હવે એના ચુંબકીય ગુણની વાત કરીએ તો ચુંબકીય ગુણ આપણને આમાંથી બધા છે ઇલેક્ટ્રોન કેવા દેખાય છે? કક્ષકોની અંદર યુગ્મિત દેખાય છે. 2 યુગ્મિત એટલે કે કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય એટલે એને યુગ્મિત કહેવાશે, રાઈટ. તો આનો ચુંબકીય ગુણ કેવો થશે બેરિલિયમનો? તો કે પ્રતિચુંબકીય ગુણ થશે. તો આપણે 4 જોયા. હવે આપણે જોઈએ કાર્બન.
તો કાર્બન માટે એની ઉર્જા સ્તર આરેખ બધામાં સેમ જ છે. ઉર્જા સ્તર આરેખ, ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણધર્મ અને એનો બંધ ક્રમાંક. તો સૌપ્રથમ આપણને કાર્બન કેટલા નંબરનું છે? 6 નંબરનું છે. તો સૌપ્રથમ આપણને ઇલેક્ટ્રોન રચના મળવી જોઈએ. તો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6 થશે. રાઈટ. તો આપણે આગળ 1s2 અને 2s2 તો સમજાય છે. એવી જ રીતના 2p પી કક્ષક આવી અહીંયા. તો પી ને કેટલી ડિજનરેટ કક્ષકો છે? 3 છે. px py અને pz છે. તો એને આ રીતે દર્શાવવી પડશે. તો જોઈએ આપણે અહીંયા. તો કાર્બન પરમાણુ માટે આપણે જોઈએ તો આ એની મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષક, આ બંને કાર્બનની શું થશે? એટોમિક ઓર્બિટલ કાર્બનની. આ C2 અણુની થશે અને આ પણ કાર્બનની થશે. હવે આપણે કઈ એની ઇલેક્ટ્રોન રચના શું છે કાર્બન પરમાણુની? 1s2 2s2 2p2 ઇલેક્ટ્રોન રચના છે. રાઈટ. તો આ 1s માટેની કક્ષક, પરમાણુય કક્ષક, રાઈટ. આ 1s માટેની જગ્યાના અભાવે અહીંયા આ રીતે હું તમને બતાવું છું. તો અહીંયા પણ આ એક 2s કક્ષક અને p કક્ષક કેટલી છે? 3 કક્ષક. px py અને આ pz. એવી જ રીતના સેમ આ બાજુ પણ આવશે px py અને આ pz કક્ષક. તો આપણે આ રીતે એને ગોઠવીશું. કુલ 2 પરમાણુય કક્ષક છે એટલે આણ્વીય કક્ષક પણ 2 થવી જોઈએ. સેમ એ જ રીતે અહીંયા પણ 2 આવશે 2s કક્ષક. હવે અહીંયા p કક્ષક આ બાજુ પણ 3 છે અને આ બાજુ પણ 3 છે. એટલે ટોટલ 6 આણ્વીય કક્ષક આપણને મળવી જોઈએ. તો ટોટલ આપણે 6 આણ્વીય કક્ષક એ કઈ રીતે મળશે? તો જોઈએ અહીંયા. આ રીતે આપણને ટોટલ 6 આણ્વીય કક્ષકો મળે છે. આ રીતે આપણને ટોટલ 6 આણ્વીય કક્ષક મળશે. હવે આનું નામ શું થશે? તો કે સિગ્મા 1s, આનું સિગ્મા સ્ટાર 1s, આનું સિગ્મા 2s, આનું સિગ્મા સ્ટાર 2s. ત્યારબાદ હવે આ જે કક્ષક છે તો આ કક્ષકનું નામ શું થશે? તો કે પાઈ 2px કક્ષક થશે. અને આ જે છે એનું નામ શું થશે? પાઈ 2py થશે. બંને પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. હવે બે એક જ લેવલમાં છે એટલે બે સમશક્તિક કક્ષકો છે. રાઈટ. ત્યારબાદ આવશે સિગ્મા 2pz, પછી આ પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ આ આવશે પાઈ સ્ટાર 2py અને આ આવશે સિગ્મા સ્ટાર 2pz કક્ષક. ત્યારબાદ હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દઈએ. તો 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, જ્યારે 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને 2p કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન, એટલે એક pxમાં આવશે અને એક 2pyમાં ઇલેક્ટ્રોન આવશે. રાઈટ. તો સેમ એ જ વસ્તુ આ બીજી પરમાણુય કક્ષક છે એમાં પણ આવશે. હવે આપણે આગળ જે રીતે કરતા સેમ એ જ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે સ્લાઇડની અંદર કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 ગોઠવાઈ ગયા. એવી જ રીતના 2s કક્ષકમાં ટોટલ 4, 2 ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોન આ, ટોટલ 4 ઇલેક્ટ્રોન. એટલે 1 2 3 4. ત્યારબાદ 2pxમાં 1, 2pyમાં 2, આ બાજુ પણ બંનેમાં 1 1, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. તો કઈ રીતે ગોઠવણી પામશે? તો કે 1 2 3 4 એ રીતે ગોઠવણી પામશે નહીં, પરંતુ આઉફબાઉ પૌલી અને હુન્ડના નિયમનો પાલન કરશે. એ જ રીતે પાલન કરી અને એ જ રીતે કક્ષકની અંદર ઇલેક્ટ્રોનો ગોઠવાતા હોય છે. તો પહેલો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા અને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા. તો આ રીતે 4 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. જો 5મો ઇલેક્ટ્રોન હોય તો 5મો અહીંયા, છઠ્ઠો હોય તો છઠ્ઠો અહીંયા, પછી 7 અહીંયા, 8 અહીંયા, 9 અહીંયા, 10 અહીંયા, 11 અહીંયા, 12 અહીંયા. જો આગળ ઇલેક્ટ્રોન હોય તો આ રીતે ગોઠવણી થતી હોય છે. ઓકે. તો હવે આપણે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. તો 1s સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2. આવી રીતના બ્રેકેટની અંદર લખવાની હોય છે. ત્યારબાદ આપણે એનો બંધ ક્રમાંક, તો 1/2 ઇઝ ઇક્વલ ટુ NB માઇનસ NA. તો બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 2, પછી સિગ્મા 2sમાં 2, પછી 2p પાઈ 2pxમાં 2 અને પાઈ 2pyમાં 2. રાઈટ. આમાં તો છે નહીં. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 4 5 6 ને 7 8. તો ટોટલ 8 ઇલેક્ટ્રોન. ત્યારબાદ બંધ પ્રતિકારક
માં કેટલા છે તો કે 2 અને આ 2 4, ટોટલ 4 જ છે અને અહીંયા તો કંઈ છે નહીં, તો 8 - 4 તો આપણને 4 મળશે, તો 4/2 એટલે આપણને કેટલા મળશે 2. તો બંધ ક્રમાંક આપણને 2 મળ્યો છે, માટે આપણે કહી શકીએ કે કાર્બનના જે 2 પરમાણુ છે એ 2 પરમાણુ વચ્ચે શું હોય છે તો કે ડબલ બોન્ડ હોય છે, કારણ કે એનો બંધ ક્રમાંક કેટલો આવ્યો 2 આવ્યો છે, એટલા માટે આપણે કહી શકીએ. ત્યારબાદ એના ચુંબકીય ગુણની વાત કરીએ તો એનો ચુંબકીય ગુણ છે આપણને કેવો જોવા મળશે, પ્રતિચુંબકીય. કેમ? કારણ કે આપણને અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આણ્વીય નથી. ત્યારબાદ આપણે જોઈએ બોરોનની અંદર, બોરોન ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના, એનો પરમાણુ ક્રમાંક 5. બોરોનની ઇલેક્ટ્રોન રચના શું આવશે, 1s2 2s2 2p1. તો આગળ હતો એ જ સેમ આરેખ આવશે, પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ અલગ અલગ, કારણ કે 1sમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન અને 2pમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન, તો 2px ની અંદર જ દાખલ થશે, રાઈટ. તો ટોટલ તો કે 4, તો 1 2 3 4, આમાં પણ 4 ઇલેક્ટ્રોન છે, તો 1 2 3 4. હવે પી કક્ષકની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે આ એક છે અને આમાં એક છે, એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન 2px પાઈ 2px માં જશે, બીજો ઇલેક્ટ્રોન પાઈ 2py માં હશે. જો 4 ઇલેક્ટ્રોન હોત તો ત્રીજો અહીંયા જાત, ચોથો અહીંયા, છઠ્ઠો અહીંયા, 7 અહીંયા, 8મો ઇલેક્ટ્રોન અહીંયા, 9મો અહીંયા, 10મો અહીંયા, 11નો અહીંયા, 12મો અહીંયા, રાઈટ. એ રીતે ગોઠવા દે, પણ 2 જ ઇલેક્ટ્રોન છે એટલે એક 2px માં અને એક બીજો પાઈ 2py માં જશે. હવે આપણે આની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીએ તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, કૌંસમાં સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી કૌંસમાં પાઈ 2px ની 1 ઘાત બરાબર પાઈ 2py ની 1 ઘાત, કારણ કે બંનેમાં એક એક ઇલેક્ટ્રોન જ છે, 2 નથી, રાઈટ. એટલે આપણે આ રીતે લખી શકીએ. અને બરાબર કેમ કરેલા છે, કારણ કે બંને એક જ લેવલમાં છે, બંને સમશક્તિક કક્ષકો છે, રાઈટ. માટે આપણે શું કરેલું છે અહીંયા કે અહીંયા ઇક્વલ ટુ કરેલા છે, એક જ લેવલ ઉપર છે અને બંને સમશક્તિક કક્ષકો છે. તો હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી કક્ષકમાં જાય ત્યારે એમની સ્પિન કેવી રીતે સમાંતર રહે, તો તેઓ મહત્તમ અયુગ્મિત રહે તે રીતે ભરાતા હોય છે. આવો હુન્ડનો નિયમ છે, તો એ પ્રમાણે જ આપણે કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે. ત્યારબાદ આપણે એનો બંધ ક્રમાંક જોઈએ તો 1/2 બંધ ક્રમાંક બરાબર 1/2 કૌંસમાં NB - Na, તો બરાબર 1/2 કૌંસમાં NB બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ બંધકારક છે, આ બંધ પ્રતિ સ્ટાર વાળી જેટલી બી દે છે એ પ્રતિકારક હશે, રાઈટ. તો આ બંધકારકમાં આ 2 4 અને આ 1 5 અને આ 1 6, તો ટોટલ 6 બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ, તો આ 2 અને 2 4, તો ટોટલ 4 જ છે, અહીંયા તો કંઈ કશે છે નહીં, -4. તો 6 માંથી 4 જાય એટલે 2/2 એટલે આપણને 1 મળશે. તો બોરોન અણુ છે, તો બોરોનના 2 પરમાણુ વચ્ચે કેટલા કયા બંધથી જોડાશે તો કે એકલ બંધથી જોડાય છે. હવે એના ચુંબકીય ગુણની વાત કરીએ તો ચુંબકીય ગુણ આપણને અહીંયા આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે, રાઈટ. આ બંને અયુગ્મિત ઇલેક્ટ્રોન કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, આમાં એક છે ને આમાં એક છે. જો આમાં 2 હોત, આમાં 2 હોત તો એ પ્રતિચુંબકીય ગુણ થઈ જાત, પણ આમાં પણ એક ઇલેક્ટ્રોન છે અને આમાં પણ એક ઇલેક્ટ્રોન છે, માટે આનો જે B2 અણુ છે એનો ચુંબકીય ગુણધર્મ કેવો થશે તો કે અનુચુંબકીય. કેમ? કારણ કે આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન છે યુગ્મિત નથી, પણ અહીંયા આપણને આ 2 ઇલેક્ટ્રોન છે એ કેવા જોવા મળે છે, અયુગ્મિત જોવા મળે છે, માટે B2 અણુનો ચુંબકીય ગુણ કેવો થશે, અનુચુંબકીય. ત્યારબાદ આપણે જોઈએ નાઇટ્રોજન, ડાય નાઇટ્રોજન અણુ માટે. તો N2 નો ઉર્જા સ્તર આરેખ સેમ આપણે આ જ રીતે, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 1s2 2s2 2p3 થશે એની ઇલેક્ટ્રોન રચના, રાઈટ. તો 7 નંબરનો છે પરમાણુ ક્રમાંક 7, એટલે નાઇટ્રોજન ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s ની અંદર 2 અને 2p કક્ષક છે 2p3, તો 2px માં 1, 2py માં 1 અને 2pz ની અંદર 1 ઇલેક્ટ્રોન, રાઈટ. ત્રણેયમાં. અને જો ચોથો ઇલેક્ટ્રોન હોત તો એ ફરી 2px ની અંદર 1 આવત, એટલે જો 4 ઇલેક્ટ્રોન હોત તો 2p4 હોત તો, રાઈટ. તો આગળ એ જ રીતે સેમ ગોઠવણી કરતો જવાનું, ટોટલ 4 ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4, અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન, તો એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. હવે આમાં પણ 3 પી કક્ષકમાં, આમાં પણ 3 છે અને આમાં પણ 3 છે, ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. તો આણ્વીય કક્ષકમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા.
એટલે કે એક પાઈ 2p એક્સની અંદર બીજો ઇલેક્ટ્રોન પાઈ 2p વાયમાં, ત્રીજો ઇલેક્ટ્રોન પાઈ 2p એક્સમાં, ચોથો ઇલેક્ટ્રોન પાઈ 2p વાયમાં. પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો પાંચમો ઇલેક્ટ્રોન છે એ સિગ્મા 2pz, અહીંયા સિગ્મા સ્ટાર નહીં આવે, આ સિગ્મા અહીંયા થોડી મિસ્ટેક છે, સિગ્મા સ્ટાર નહીં આવે, સિગ્મા 2pz કક્ષક આવશે. અને છઠ્ઠો ઇલેક્ટ્રોન પણ ક્યાં જશે? સિગ્મા 2pzમાં. જો સાતમો ઇલેક્ટ્રોન હોત તો એ પાઈ સ્ટાર 2pxમાં આવત, અને આઠમો ઇલેક્ટ્રોન હોત તો એ પાઈ સ્ટાર 2pyમાં આવત. એવી જ રીતના નવમો ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2pxમાં, દસમો પાઈ સ્ટાર 2pyમાં. જો 11 12 હોત તો એ સિગ્મા સ્ટાર 2pzમાં. આ સિગ્મા 2pz કક્ષક છે. હવે એની બંધ ક્રમાંક જોઈએ તો 1/(NB - NA). NB એટલે જે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી છે? આ 2, આ 2 4, આ 5 6, આ 7 8 અને આ 9 10. તો 10 માઇનસ NA, આ 2 અને 2 4 માઇનસ 4, તો 10 માં 4 જાય 6, 6 ડિવાઈડ બાય 2 એટલે 3. તો બંધ ક્રમાંક કેટલો મળ્યો અહીંયા? 3 બંધ. નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે શું હોવું જોઈએ? ત્રિબંધ. નાઇટ્રોજનના 2 પરમાણુ છે એ કયાથી જોડાયેલા છે? કયા બંધથી? તો કે ત્રિબંધથી જોડાયેલા. વાત કરીએ આની અંદર આણ્વીય કક્ષકમાં જોઈએ તો આપણને બધા જ કક્ષકની અંદર બધા ઇલેક્ટ્રોન યુગ્મિત જોવા મળે છે, રાઈટ? તો એ કેવો ચુંબકીય ગુણ થશે? એનો પ્રતિચુંબકીય ગુણ જોવા મળે છે. તો અહીંયા આપણે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, પછી બોરોન, કાર્બન અને નાઇટ્રોજન, તો આટલા પરમાણુ વિશેનો એનો જે આરેખ, પછી એનો જે બંધ ક્રમાંક, એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના અને એના ચુંબકીય ગુણ વિશેનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે બાકીના જે તત્વો છે, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, રાઈટ, તો એનો અભ્યાસ આપણે કરીશું, કે જેનો આપણે આરેખ, એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણ અને બંધ ક્રમાંક વિશે